મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય, સ્વાધ્યાય 1.1 પછી આપણે સ્વાધ્યાય 1.2 તરફ આપણે જઈએ. તો સ્વાધ્યાય 1.2 ની આપણે અહીંયા ચર્ચા કરીશું. ઓકે, ચલો આપણે સર્વપ્રથમ પહેલો દાખલો આપણે અહીંયા સમજીએ. તો શું કહે છે? એક શાળામાં 4 દિવસ, કેટલા દિવસ? 4 દિવસ. 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે, એટલે કે પહેલો દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ એમ, અને છેલ્લો એટલે કે અંતિમ દિવસ એમ કુલ 4 દિવસ હતા. એ 4 દિવસમાં ટિકિટોની સંખ્યા અનુક્રમે 1000 અનુક્રમે એટલે કે પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસ એ પ્રમાણે આ 1094 પ્રથમ દિવસ, 1812 બીજા દિવસ, 2050 ત્રીજા દિવસ અને ચોથો જે છે અંતિમ દિવસ એટલે કે ચોથો દિવસ 2751. આમ ટિકિટની સંખ્યા વેચવામાં આવી. તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા આપણે શું શોધવાનું છે? કુલ સંખ્યા શોધવાની છે. તો સર્વપ્રથમ તો આપણે શું લખીશું કે જે પ્રથમ દિવસની ટિકિટની સંખ્યા છે, પ્રથમ દિવસની ટિકિટની સંખ્યા કઈ છે? 1094. બરાબર, 1094. હવે આ જે ટિકિટ જે છે એ પ્રથમ દિવસની ટિકિટ છે, પ્રથમ દિવસે વેચાયેલી ટિકિટ. પ્રથમ દિવસ આપણે ફક્ત પ્રથમ દિવસ લખીએ. બરાબર, પછી જે બીજી ટિકિટ છે 1892, 1812 છે એ બીજા નંબર એટલે કે બીજા દિવસેની. બરાબર, બીજા દિવસની જે ટિકિટ જે છે કેટલી વેચાઈ છે? 1812. એકબીજાને આપણે શું કરવાનું છે? કુલ પૂછવામાં, 4 દિવસમાં વેચાઈ આવેલી ટિકિટની કુલ સંખ્યા, કુલ છે એટલે આપણે સરવાળો પણ કરતા જઈશું. ઓકે, ચલો એના પછીની જે સંખ્યા છે ત્રીજા દિવસની, તો 2050. અહીંયા લખવાનું ખાસ ધ્યાન રાખવાનું, એકમની નીચે એકમ હોવો જોઈએ, દશકની નીચે દશક, 100ની નીચે 100 અંક હોવો જોઈએ અને 1000ની નીચે 1000. ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. બરાબર, પાછળથી આપણે એટલે કે જમણી તરફથી સંખ્યા લખવાની હોય છે, ત્યારે અમુક વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે, એ ડાબી તરફથી પણ સંખ્યા લખતા હોય છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, એકમની નીચે એકમ લખવાનો છે. 2751. તો તમે જોઈ શકો છો એક છે, એક ક્યાં આવશે? એકમના સ્થાન પર આવશે. દશક જે છે 5, બરાબર, દશકના સ્થાન પર. 7 100ના સ્થાન પર છે, જેથી આપણે લખીએ 100ના સ્થાન પર અને અહીંયા લખીએ 1000ના સ્થાન પર 2. બરાબર, આ જે 4 દિવસની જે સંખ્યા એકબીજા સાથે આપણે કુલ એટલે કે સરવાળો કરીએ. અહીંયા આપણે લખી દઈએ ત્રીજા દિવસની. ઓકે, ત્રીજા દિવસની અને અંતિમ દિવસની એટલે કે ચોથા દિવસની. અંતિમ દિવસની કહેવાનો મતલબ કે ચોથા દિવસની. હવે આપણને જે પૂછ્યું છે કુલ સંખ્યા, તો આપણે સરવાળો કરીએ, બધાનો સરવાળો કરીએ. 4 + 2 6 + 1 7. ઓકે, 7. આગળ જોઈએ દશકની, 9 ને 9 + 1 10, 10 + 5 15, 15 + 5 કેટલા થાય છે? 20. હવે 20 થાય છે તો તમારે જોવાનું, અહીંયા 20 લખી નહીં દેવાના, આગળ સંખ્યા છે? હા છે. તો આપણે શું કરીશું? અહીંયા વદ્દી મૂકીશું. જો આગળ સંખ્યા હોય તો ત્યાં વદ્દી મૂકવાની છે. બરાબર, અને અહીંયા આપણે લખીશું 20ના આ 0 અને વદ્દી 2. ત્યાર પછી આ જે વદ્દીને આપણે અલગ રંગમાં કરીએ, જેમ કે તમને ખબર પડે. બરાબર, આ વદ્દી જે છે. ચલો, ત્યાર પછી આ 0 8 એટલે કે 8, 8 ને 7 15. બરાબર, 15 થાય છે. 15 ને વદ્દી ઉમેરીએ એટલે કેટલા થાય છે? 17. 17 લખતા પહેલા જોવાનું આગળ સંખ્યા છે? હા, હોય તો વદ્દી મૂકવાની અહીંયા આપણે. બરાબર, હોય તો વદ્દી મૂકવાની, વદ્દી મૂકીશું 1. ત્યાર પછીની જે સંખ્યા છે એ સંખ્યા ઉમેરીએ એકબીજા સાથે, 1000નો. 1 ને 1 2, 2 + 2 4, 2 + 6, 6 ને વદ્દી 1 7. બરાબર, તો આ પ્રમાણે આપણને જે સંખ્યા મળે છે એટલે કે જે કુલ 4 દિવસમાં વેચાયેલી ટિકિટની સંખ્યા કેટલી છે? 7707. બરાબર, તો અહીં આપણે લખી શકીએ કે
કુલ વેચાયેલ ટિકિટ, કુલ વેચાયેલ ટિકિટ, બરાબર. તો આપણે લખી દઈએ કે 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા કેટલી છે? 7,707 છે. ઓકે, 7,707 છે. તો આ પ્રમાણે આપણે અન્ય દાખલાઓ ગણતરવાનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ જોઈએ. ચલો આગળ જોઈએ. શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6,980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન બનાવવા પૂર્ણ કરે છે. એટલે કે શેખર જે છે એ શેખર અત્યાર સુધી એમણે 6,980 રન બનાવ્યા છે. એટલે કે શેખરના જે રન થયા છે કેટલા થયા છે? 6,980 રન થયા છે અત્યારે હાલ. હવે જે આગળ જઈને એ કેટલા રન કરવા માંગે છે? 10,000 રન પૂરા કરવા માંગે છે. તો 10,000 રન પૂરા કરવા હજુ કેટલા રનની જરૂર પડશે? એટલે કે બંને વચ્ચે હજુ આપણે તફાવત શોધવો પડશે. બંને વચ્ચે શું શોધવું પડશે? તફાવત શોધવો પડે છે. તો આપણે અહીં લખીએ જે હવે તફાવત એટલે શું? તફાવત એટલે બાદબાકી. અને બાદબાકીમાં આપણે શું જોઈએ છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ છીએ. બાદબાકીમાં હંમેશા યાદ રાખવું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યા કોણ છે? 10,000 કે 6,980? મોટી સંખ્યા છે 10,000. તો એને આપણે સર્વપ્રથમ લખીએ 10,000. ઓકે, 10,000 રન પૂર્ણ કરવું, બરાબર, પૂર્ણ કરવાનું લક્ષ્ય. ત્યાર પછી એમાં હજુ કેટલા રનની જરૂર પડશે? બરાબર. તો એમણે 6,980 રન બનાવ્યા છે. હવે જ્યારે પણ 6,000, હવે તમે જોઈ શકો છો કે અહીંયા 5 અંકની સંખ્યા છે, અહીંયા 4 અંકની સંખ્યા છે. ઘણીવાર આપણે શું કરીએ છીએ, અમુક વિદ્યાર્થી મિત્રો આગળથી લખવાનું ચાલુ કરે છે, બરાબર, પણ એ ગલત છે. એ ક્યાં હે? ગલત છે. આપણે શું કરવાનું જે છે? પાછળથી જમણી તરફથી લખવાનું. જો આ એકમની નીચે એકમ જ હોવો જોઈએ, દશકની નીચે દશક, 100ની નીચે 100, 1000ની નીચે 1000, લાખની નીચે લાખ, કરોડની નીચે કરોડ, જે પ્રમાણે આવતા હોય એ પ્રમાણે લખીશું. તો શૂન્યને ક્યાં લખાય? અહીંયા લખાય. ઓકે, ધ્યાન આપજો. 8ને ક્યાં લખાય? દશકના સ્થાન પર લખાય. 9ને ક્યાં લખાય? 100ના સ્થાન પર. 6નું સ્થાન જે છે 1000, એટલે આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. હવે જો 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે અને એના રન થયા છે કેટલા? 6,980 રન બનાવ્યા છે. હજુ કેટલા રનની જરૂર પડશે? તો બંને વચ્ચે તફાવત કાઢવો પડે, બરાબર. તફાવત શોધીએ. તફાવત માટે બાદબાકીનું ચિહ્ન જે છે. હવે ચાલો આપણે બાદબાકી કરીએ. તમે બાદબાકી અલગ અલગ રીતે થઈ શકે છે. આગળથી પણ થઈ શકે, પાછળથી પણ થઈ શકે છે, બરાબર. એક વિડીયો એવો આવશે કે આપણે આગળથી પણ બાદબાકી કરતા શીખીશું, બરાબર. પણ હાલ જે આપણે અહીંયા જે રીતે આપણે કરતા હોઈએ છીએ પાછળથી, એ પ્રમાણે દશકો લઈને આપણે કરીએ છીએ. ચલો, શૂન્યમાંથી શૂન્ય બાદ થાય તો શૂન્ય છે. ઓકે, હવે શૂન્ય છે, બરાબર, નાની સંખ્યા, એમાંથી 8 બાદ થાય? ના થાય, બરાબર, ના થાય. તો આપણે શું લઈએ છીએ? એને બરાબર આપણે લેતા હોઈએ છીએ દશકો લઈએ છીએ. એટલે કે આપણે ઉપર 10 મૂકીએ છીએ અને એમાં આ જે સંખ્યા છે એમાં ઉમેરીએ. પરંતુ અહીંયા શૂન્ય હોવાથી 10ના 10 જ રહેશે. ઓકે, ચલો, 10ના 10 રહ્યા. હવે આપણે આ શૂન્યને છેકી નાખીએ, બરાબર. હવે આ સંખ્યા કઈ બની ગઈ? 10 બની ગઈ. 10 બની ગઈ તો આગળની સંખ્યા જોવાની. જો આગળની સંખ્યા પણ શૂન્ય હોય, તો એ શૂન્યની ઉપર 9 મૂકીશું. શું મૂકીશું? 9 મૂકીશું અને આને છેકી નાખીશું. ઓકે, સમજાય? ત્યાર પછી જોવાનું આગળ છે કોઈ સંખ્યા? શૂન્ય. હજુ પણ શૂન્ય હોય તો
તો હજુ પણ આપણે જો શૂન્યો આવ્યા જ કરે એટલા આપણે 9 મૂકતા જ જઈશું, એટલા 9 મૂકતા જ જઈશું, બરાબર. હવે આગળ કોઈ શૂન્ય છે નથી. હવે ના હોય તો તમારે શું કરવાનું, એનાથી એક ઓછી સંખ્યા, પણ એ જોવાનું કે એ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય છે ના થાય છે, બરાબર. અહીંયા સંખ્યા તમે જુઓ કોઈ સંખ્યા છે જ નહીં, બરાબર. આપણે શૂન્ય પણ કહી શકીએ. એટલે એનાથી નાની સંખ્યા, એકથી નાની સંખ્યા કઈ આવે છે, શૂન્ય આવે છે, બરાબર. તો આપણે આ સંખ્યા આ પ્રમાણે દશકા લઈને બાદબાકી કરીએ. હવે જો ઉપર જે સંખ્યા 0 0 હતી એ હવે તમે જોઈ શકો મોટી સંખ્યા થઈ ગઈ. 10માંથી 8 બાદ કરો 2, 10માંથી 8 બાદ કરો એટલે આવશે જવાબ 2. સરળ છે ને. 9માંથી 9 બાદ કરો 0, 9માંથી 9 બાદ કરો એટલે 0, 9માંથી 6 બાદ કરો એટલે 3, બરાબર. તો હજુ શેખરને કેટલા રન બનાવવાની જરૂર પડશે, 3020 રન બનાવવાની જરૂર છે. ઓકે, તો અહીં આપણે લખી દઈશું શેખરને 10,000 રન પૂર્ણ કરવા 3020 રનની જરૂર છે. ઓકે, તો આ પ્રમાણે આપણે આગળ દાખલો ગણી શકીએ. ચલો નેક્સ્ટ જોઈએ. જુઓ ત્રીજો દાખલો છે. ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધી એ 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈ એટલે કે માર્જિનથી ચૂંટણી જીતી. અહીંયા બે ઉમેદવાર છે, જેમાં એક સફળ ઉમેદવાર, સફળ ઉમેદવાર કોને કહેવાય કે જેને વધારે વોટ મળ્યા હોય, બરાબર. તો આ જે સફળ ઉમેદવારને 5,77,500 મત મેળવ્યા છે અને તેમના નજીકના પ્રતિસ્પર્ધી, બરાબર, જેમની સામે જે ઉભા રહ્યા હોય એ વ્યક્તિ, એમને 3,48,700 એટલે એમના કરતા એમને ઓછા મળ્યા. તો મોટી સંખ્યા કઈ છે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીશું. બંને વચ્ચેનો તફાવત કેટલા મતોની સરસાઈથી, એટલે કે આ સફળ ઉમેદવાર આના કરતા કેટલા વધારે વોટ મળ્યા. જો સફળ ઉમેદવાર બરાબર, અને જે પ્રતિસ્પર્ધી, હવે આ સફળ ઉમેદવારને 5,77,500 વોટ મળે છે, જ્યારે પ્રતિસ્પર્ધીને 3,48,700 વોટ મળે છે, એટલે કે મત મળે છે. તો બંને વચ્ચે સફળ ઉમેદવાર જે છે એમને આ 3,48,000 કરતા એ કેટલા વધારે વોટ છે, કેટલા મતોની સરસાઈ, કેટલા વધારે વોટ છે એ પૂછ્યું. તો બંને વચ્ચે જ્યારે પણ આ પ્રમાણે તફાવત કાઢવાનો પ્રયત્ન થાય ત્યારે આપણે શું કરીએ છીએ, બાદબાકી કરીએ છીએ. હંમેશા બાદબાકી કરી છે. તો આ દાખલાની અંદર પણ આપણે અહીંયા બાદબાકી જોઈશું. ઓકે, તો ચાલો હવે પહેલા તો આપણે લખીએ સફળ ઉમેદવારના જેટલા મત પડ્યા છે એ સંખ્યાને આપણે લખવાનો પ્રયત્ન કરીએ. જેમ કે 5,77,500, બરાબર. એ જે વોટ મળ્યા એ સફળ ઉમેદવાર માટે, સફળ ઉમેદવાર એ ટૂંકમાં લખીએ છીએ સફળ ઉમેદવારે મેળવેલા મત. ઓકે, જ્યારે પ્રતિસ્પર્ધીએ મેળવેલા વોટ કેટલા છે, 3,48,700. એ જે છે પ્રતિસ્પર્ધીએ, પ્રતિસ્પર્ધી ઉમેદવારે મેળવેલા મત. ઓકે, ચલો તો અહીંયા આપણે જોઈશું હવે કેટલા મતોની સરસાઈ, એટલે આપણે શું કરીશું, બાદબાકી કરીશું. તો જ્યારે બાદબાકી કરવાની આવે તો જમણી તરફથી આપણે કરતા હોય એકમની બાદબાકી, પછી દશકની બાદબાકી,
શૂન્ય, બરાબર. 100 ની બાદબાકી. હવે 100માં તમે જુઓ અહીંયા 5 છે, નીચે સંખ્યા 7 છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ના થાય એટલે આપણે શું કરવું પડે? દસકો લેવો પડે. દસકો લીધા પછી, બરાબર, દસકો લીધા પછી હવે આ 5 ઉમેરવાના છે એટલે કે 10, અહીંયા 10, બરાબર. 10 લખીએ તોય વાંધો નહીં, હું 10 લખું ને 10માં સીધે સીધા 5 ઉમેરીશ એટલે અહીંયા શું લખીશ? 10માં સીધે સીધા 5 ઉમેરીએ એટલે 5ને છેકી નાખીએ, અહીંયા લખીશું 5. 15 કઈ રીતના આવ્યા ખબર પડી? આપણે શું કર્યું છે? અહીંયા 10 દસકો લીધો છે, 10માં 5 ઉમેર્યા, 5ને છેકી નાખીએ એટલે સંખ્યા જોડીને 15 થઈ ગઈ. હવે આગળ સંખ્યા જોવાની. શૂન્ય છે? નથી. જો શૂન્ય હોય તો 9 મૂકવાના. હવે તમે આગળ જોઈ શકો અહીંયા 7 છે, નીચે 8 છે. હજુ પણ બાદ બાકી થઈ શકે નહીં. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં, બરાબર ને? નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. ઓકે, તો આપણે શું કરીશું? અહીંયા પણ આપણે દસકો લઈશું, બરાબર. દસકો લઈશું. 1 મિનિટ આપણે સમજીએ. અહીંયા આપણે દસકો લઈશું પણ દસકો લખવા પહેલા આપણે અહીંયા જોઈશું કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ના થાય એટલે આપણે આનાથી એક નાની સંખ્યા લઈશું. આનાથી 7થી નાની સંખ્યા 6 હોય છે, બરાબર. અહીંયા દસકો લેવાનો છે પણ દસકો આપણે લખતા નથી. એનાથી નાની સંખ્યા કેટલી છે? 6. તો દસકામાં 6 ઉમેરીએ તો આ સંખ્યા થઈ જાય છે 16 થઈ જાય છે. ઓકે, 16 થઈ જાય છે. આગળ સંખ્યા જોવાની. આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ થાય. જો બાદ થાય તો દસકો લેવાની જરૂર નથી. તો આના કરતાં આપણે એક નાની સંખ્યા જે હોય છે એ આપણે અહીંયા લખી દઈશું. જો હજુ પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની થાય તો એનાથી એક ઓછા લઈને દસકો લેવાનો, દસકામાં આ જે સંખ્યા જોડી દેવાના, બરાબર. એ પ્રમાણે આજે અહીંયા કર્યું એ પ્રમાણે આગળ ક્રિયા ચાલે છે. હજુ આગળ તમે જુઓ અહીંયા એનાથી એક ઓછા થઈ ગયા. હવે આગળ ફરી પાછું અહીંયા મૂકવું પડશે એનાથી? ના, ફક્ત ને એક જ વાર, બરાબર. તો હવે આપણે ગણતરી કરીએ. 15માંથી 7. કહેવાનો મતલબ કે ઉપરની જે સંખ્યા તમારે મોટી સંખ્યા બનાવવાની છે જેથી કરીને નાની સંખ્યાને બાદ કરી શકીએ અને બાદબાકીમાં હંમેશા મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થાય છે. 15માંથી 7 બાદ કરો તો 8. 15માંથી 7 બાદ કરો તો કેટલા આવશે? 8 આવશે. ઓકે, ત્યાર પછી 16માંથી 8 બાદ કરો તો પણ કેટલા આવે છે? 8 આવે છે. ઓકે, 6માંથી 4 બાદ કરો 2 આવે છે. 5માંથી 3 બાદ કરો 2 આવે છે. તો આપણે અલ્પવિરામ મૂકીને અહીંયા જોઈએ કે 2,28,800 ની સરસાઈથી, બરાબર, સરસાઈથી આ જે સફળ ઉમેદવારે ચૂંટણી જીતી. તો આપણે અહીંયા લખીશું સફળ ઉમેદવારે કેટલા વોટથી? 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી. ઓકે, ચૂંટણી જીતી. તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં, જો પ્રથમ સપ્તાહ આપ્યો છે, સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં કેટલા? 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. તો 2 અઠવાડિયા, પ્રથમ સપ્તાહ અને બીજું સપ્તાહ, આમ 2 અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો આપણે જૂન મહિનાનો પ્રથમ સપ્તાહ, જે સપ્તાહમાં જે વેચાયેલ પુસ્તકની સંખ્યા આપણે લખીશું. કેટલી છે? 2,85,891. તો આપણે અહીંયા લખીએ 2,85,891. એ જે છે એ રૂપિયા, બરાબર, એ જે પુસ્તકો વેચાયા જે છે એ જૂન મહિનાના
પ્રથમ સપ્તાહમાં. ઓકે, પ્રથમ સપ્તાહમાં આપણે લખીશું, પ્રથમ સપ્તાહ લખીએ. ત્યાર પછીનો જે બીજા સપ્તાહમાં જે પુસ્તકો વેચ્યા, બરાબર, કેટલા રૂપિયાના? આ રૂપિયા છે, હા, 2,85,891 રૂપિયા છે. બીજા સપ્તાહમાં 4,0768 રૂપિયાના જૂન મહિનાના પ્રથમ નહીં પણ બીજા સપ્તાહમાં પુસ્તકો વેચ્યા. બરાબર. હવે શું પૂછ્યું છે કે 2 અઠવાડિયા મળીને પૂછ્યું છે, બંને ભેગા કરવાના છે. કેટલું વેચાણ થયું? તો આપણે શું કરીશું? બંનેને ભેગા કરીશું. ઓકે, બેના ભેગા કરીએ એટલે શું કરવાનું? સરવાળો કરવાનો. ભેગા થઈએ એટલે સરવાળો થાય. એક ને એક બીજી લખોટી ભેગી થઈ ઉમેરાય ને, તો એ જ પ્રમાણે અહીંયા આપણે ઉમેરીશું એટલે કે સરવાળો કરીશું. ચલો સરવાળો કરીએ. 8 ને 1 9. ઓકે, ત્યાર પછી 9 ને 6 કેટલા થાય છે? 15 થાય છે. 15 થાય, આગળ સંખ્યા છે હજુ એટલે વધી મૂકીએ આપણે અહીંયા 1. ઓકે, ત્યાર પછી 8 ને 7 કેટલા થાય છે? 8 ને 7 15. 15 ના વધી 1 16. 16 માં વધી 1. 5 ને 1 6. ઓકે, 5 ને 1 6. આગળ જઈએ 8 અને 2 ને 4 6. એટલે આ પ્રમાણે આપણને જે સંખ્યા મળે છે કેટલી? 6,86,659 રૂપિયાના જે પુસ્તકો જે છે, રૂપિયાના પુસ્તકો જૂન મહિનાના બંને સપ્તાહમાં વેચાયા. ઓકે, બંને સપ્તાહમાં વેચાયા. આગળ પ્રશ્ન છે કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? બરાબર, કયા સપ્તાહમાં? પ્રથમ સપ્તાહમાં કે બીજા સપ્તાહમાં? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો જૂન મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં થઈને 6,86,659 રૂપિયાના પુસ્તકો વેચાયા. પરંતુ અહીંયા સવાલ એ છે કે કયા સપ્તાહમાં? પ્રથમ સપ્તાહ કે બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું? હવે જ્યારે પણ બંનેની તુલના કરવાની હોય તો આપણે શું કરીએ છીએ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ. હવે બંનેમાં તમે જોઈ શકો મોટી સંખ્યા કઈ છે? 4,07,68 કે 2,85,891? હા, આપણે કહી શકીએ કે 4,07,68 મોટી સંખ્યા છે. તો આ જે 4,07,68 માંથી જે નાની સંખ્યા એટલે કે પ્રથમ સપ્તાહમાં જે વેચાયેલ, બરાબર, 2,85,891 રૂપિયાના જે પુસ્તકો વેચાયા છે એ શું કરીશું? આપણે બાદબાકી કરીશું. અને બાદબાકી કરતા આપણને જે જવાબ મળે છે આપણે લખીએ. 8 માંથી 1 જાય તો 9. 9 નહીં 7. 8 માંથી 1 જાય, 8 માંથી 1 બાદ કરતા 7 મળશે. અહીંયા આપણે દસકો લેવો પડશે. 10 ને 6 16. હવે હું સીધું ગણું છું. ઓકે, ચલો 16 માંથી 9 બાદ કરો તો 7. અહીંયા આપણે શું કરવું પડશે? અહીંયા પણ દસકો લેવો પડે, નાની સંખ્યા છે, બરાબર, એટલે નાની સંખ્યા માટે મોટી સંખ્યા બાદ કરવાની હોય તો હંમેશા દસકો લેવો, બરાબર. એટલે અહીંયા પણ આપણે 16 લખીશું. હવે તમને ખબર પડવી જોઈએ કે 16 કેવી રીતે આવે છે અહીંયા. ઓકે, ત્યાર પછી આપણે જોવાનું છે, અહીંયા દસકો લીધો પછી આગળ શૂન્ય હોય તો એ આપણે 9 લખવાના છે, બરાબર. 9 લખીએ, 0 ને છેકી નાખીએ. 9 માંથી 5 બાદ કરો તો આવશે જવાબ 4. ઓકે, આગળ પણ હજુ પણ જોવાનું. 9 મૂક્યા, હજુ પણ શૂન્ય છે, હજુ પણ શૂન્ય હોય તો 9 મૂકો. 9 માંથી 8 બાદ કરો, 1 આવે છે. ઓકે, ત્યાર પછી 9 પછી અહીંયા જોવાનું, મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ થાય છે, દસકો લેવાની જરૂર નથી, બરાબર. પણ આ જે સંખ્યા આપણી એને કરતાં 1 ઓછી લઈ લેવાની છે એટલે આપણે એ લખીશું 3. 3 માંથી 2 બાદ કરો, 1. તો તમે જોઈ શકો છો કે 1,14,870 રૂપિયાના પુસ્તકો
જૂન મહિનાના બીજા સપ્તાહમાં જૂન મહિનાના બીજા સપ્તાહમાં કયા સપ્તાહમાં? બીજા સપ્તાહમાં વધુ વેચાયા. ઓકે, તો આપણને જે બીજો પ્રશ્ન જે પૂછ્યો હતો એનો પણ આપણે જવાબ મેળવી લીધો. કયા સપ્તાહમાં? તો બીજા. કેટલું હતું? તો 1,14,877 રૂપિયાના પુસ્તકો. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોઈએ. ચલો હવે પ્રશ્ન 5. 6, 2, 7, 4, 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા. એટલે આપણે બે સંખ્યા બનાવવાની છે, મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. હવે મોટી સંખ્યા બનાવતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે જે તમને અંક આપવામાં આવ્યા છે એમાં મોટો અંક કોણ છે? બરાબર, મોટો અંક પછી નાનો અંક, નાનોથી પછી નાના, જેમ બને તેમ મોટા અંકથી આપણે સંખ્યા બનાવીશું. એ મોટી સંખ્યા બનશે. નાની સંખ્યામાં શું બને છે કે જે આમાં જે તમે જે સંખ્યા લીધી છે, અંક છે, એમાં સૌથી નાની કઈ સંખ્યા એને પહેલા આપણે લખીશું. તો મોટી સંખ્યા પહેલા તો બનાવીએ. આમાંથી મોટી સંખ્યા કેવી રીતે બનશે? મોટો અંક છે 7. ઓકે, હવે 7 થી નાની સંખ્યા છે 6. ઓકે, 6 થી નાની સંખ્યા છે 4. 4 થી નાની સંખ્યા છે 3 અને 3 થી નાની સંખ્યા 2. આ પ્રમાણે આપણે મોટી સંખ્યા બનાવી શકીએ છીએ. આને આપણે લખીએ સૌથી મોટી સંખ્યા. ઓકે, સૌથી મોટી સંખ્યા. હવે બીજી છે સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા એટલે આનાથી આપણે ઉલટું કરી નાખીએ. બરાબર, જે તમને આમ લખ્યું, બરાબર, એનાથી ઉલટું 2 ને આગળ લાવીએ. નાની સંખ્યા, એનાથી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા 4, એનાથી મોટી સંખ્યા 6, એનાથી મોટી સંખ્યા 7. બરાબર, જે રીતના આપણે ઉતરતા ક્રમમાં જઈએ તેવી રીતનામાં ચડતા ક્રમ પ્રમાણે જવાનું. હવે જુઓ, સૌથી નાની સંખ્યા, આ સંખ્યા જે છે સૌથી નાની સંખ્યા કહી શકાય છે. બરાબર, હવે આમાં શું કીધું છે કે વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. બાદબાકી ક્યારે થાય? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે. ઓકે, બાદબાકી માટેનું ચિહ્ન છે. તો જ્યારે બાદબાકી કરીએ છીએ ત્યારે આપણને જે જવાબ મળે છે કેટલો મળશે? અહીંયા આપણે દસકો લેવો પડે છે એટલે અહીંયા આપણે લખીએ 12. ઓકે, 12 માંથી 7 બાદ કરો તો 5. અહીંયા આવશે 12. ઓકે, 12 માંથી 6 બાદ કરો તો અહીંયા આવશે 6 આવશે. ત્યાર પછી અહીંયા 4 છે, 4 માંથી 4 બાદ થાય છે. ઓકે, તો ઘણા શું કરશે? અહીંયા 0 કરશે. ગલત, 0 નહીં, પણ તો અહીંયા જોવાનું છે. અહીંયા તમે દસકો લીધો હતો, દસકામાં 2 ઉમેરીને તો શું કરવાનું? એના કરતાં એક નાની સંખ્યા અહીંયા આપણે લેવાની છે. એટલે કે 4 થી નાની સંખ્યા કઈ છે? 3. 3માં દસકો ઉમેરીએ એટલે 13 બને છે સંખ્યા. ઓકે, ચલો 13 માંથી 4 બાદ કરો તો અહીંયા આવશે 9 આવે છે. ઓકે, તો હવે જુઓ, આમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય છે એટલે દસકો લેવાની જરૂર નથી. તો સીધા આપણે લખીશું એનાથી એક નાની સંખ્યા 5. 5 માંથી 3 બાદ કરો, કેટલો આવે છે? 2. ઓકે, હવે અહીંયા મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ થઈ શકે છે એટલે દસકો કે એના કરતાં એક નાની સંખ્યા પણ લેવાની જરૂર નથી. સીધા 7 માંથી 2 બાદ કરો તો જવાબ મળે છે 5. ઓકે, તો આ પ્રમાણે આપણને જે સંખ્યા મળે છે બંને વચ્ચે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે બાદ કરીએ તો 52,965 સંખ્યા મળે છે. એ જે છે તફાવત કહેવાય છે. શું કહેવાય છે? તફાવત કહેવાય છે. આમ સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો મળે છે? 52,965. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે છે? હવે અહીંયા તમને મહિનો આપવામાં આવ્યો છે. કયો? જાન્યુઆરીનો મહિનો. હવે જાન્યુઆરીમાં
તમને જાન્યુઆરી મહિનો આપવામાં આવે, કેટલા દિવસ છે આપવામાં આવે, પરંતુ આપણે જાણીએ છીએ કે જાન્યુઆરીના દિવસો કેટલા હોય છે? 31 દિવસ હોય છે. જાન્યુઆરીના દિવસો કેટલા હોય છે? 31 દિવસ હોય છે. તો એક દિવસમાં 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. જો કોઈ મશીન એક દિવસમાં સરેરાશ કેટલું 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરતું હોય, બરાબર, સ્ક્રૂ બનાવે છે, તો 31 જાન્યુઆરીમાં કેટલા સ્ક્રૂ ઉત્પાદન કરે? એટલે જાન્યુઆરીમાં એટલે 31 દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરશે? હવે આ ત્રિરાશિ પ્રમાણે જો 1, 2, 3 ત્રિરાશિ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આ જે સંખ્યા અને આ જે સંખ્યા જે છે એ બંનેનો ગુણાકાર કરવો પડે. તો બંનેનો ગુણાકાર કરીએ તો 2825 અને આ જે બીજી સંખ્યા છે 31 એનો ગુણાકાર કરવાનો હોય છે. ઓકે, ગુણાકાર કરીએ તો આપણને એ જવાબ મળશે. આપણે ગણતરી કરીએ, જેમ કે હવે જોવાનું અહીંયા ગુણાકાર, જેમ કે 0, 5 તારી 15, ઓકે, વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 8 તારી 24, ઓકે, વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 8, ઓકે, ચલો 5 એકુ 5, 2 એકુ 2, 8 એકુ 8, 2 એકુ 2. આમ ગણતરી કરીએ, બંનેનો સરવાળો કરવાનો. સરવાળો કરતા આપણને જે જવાબ મળે છે કેટલા મળે છે? 5, 7, 5, 7 અને 8 આ પ્રમાણે મળે છે. તો લખવાનું જાન્યુઆરી 2006માં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું છે. ઓકે.